પોલીસ દ્વારા ચોરીની 15 બાઇક સાથે 2 ઇસમ પકડાયા. મિલકત તથા બાઇક સંબંધિત ગુનો શોધી કાઢવા ઉપરી અધિકારીઓની સૂચના અન્વયે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીઆર પટેરિયા તથા પીએસઆઈ વહોનિયાએ ધર્મેન્દ્રકુમાર નટવરભાઈ, જિગ્નેશકુમાર મનુભાઈ, ધવલકુમાર કેવળભાઈ, વિકાસકુમાર હસમુખભાઈ, મનીષકુમાર ડાયાભાઈ, અક્ષયકુમાર પોપટભાઈ, દિલીપકુમાર રણછોડભાઈ તથા રાજેશકુમાર રમેશભાઈની એક ટીમ બનાવેલ અને આ ટીમ કાર્યરત હતી. જે દરમિયાન આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર પોપટભાઈને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે સાબરકાંઠા, બનાસકાંઠા તથા મહેસાણા જિલ્લામાં મોટરસાયકલની ચોરીઓ કરતો વિક્રમ ઉર્ફે વીરુ સાયબાભાઈ ખેર રહે સોનરફ તાલુકા કોટડા જિલ્લા ઉદયપુર રાજસ્થાન વાળો HF ડિલક્સ કાળા કલરનું વાદળી પટ્ટાવાળું બાઇક લઈ ખેડબ્રહ્માથી ખેડવા તરફ આવી રહેલ છે. જે બાતમી આધારે ખેડવા આઉટપોસ્ટ આગળ શંકાસ્પદ મોટરસાયકલની વોચમાં હતો ત્યારે ઉપરોક્ત મોટરસાયકલ આવતા તેને રોકી ચાલકનું નામ પૂછતા પોતાનું નામ વિક્રમ ઉર્ફે વીરુ ઉંમર વર્ષ 28 તથા પાછળ બેસેલ ઈસમ ભરતકુમાર સાયબાભાઈ ખેર ઉંમર વર્ષ 22 રહે સોનરફ તાલુકા કોટડા જિલ્લા ઉદયપુર રાજસ્થાન હોવાનું જણાવેલ તથા HF ડિલક્સ કાળા કલરના વાદળી પટ્ટાવાળી મોટરસાયકલના પાસિંગ તથા માલિકી અંગેના આધાર પુરાવા માંગતા તેનો હોવાનું તથા કોની માલિકીની છે, ક્યાંથી લાવેલ છે તે પૂછતા સંતોષકારક જવાબ નહીં આપી સંતોષકારક હકીકત જણાવતો ન હોય મોટરસાયકલના રજિસ્ટ્રેશન નંબર આધારે પોકેટ કોપની મદદથી તપાસ કરતા મોટરસાયકલ GJ08 BD 2775 જણાવેલ. જે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ચોરીના ગુનામાં નોંધાયેલ જણાતા ઉપરોક્ત મોટરસાયકલની કિંમત ₹20,000 ગણી પકડાયેલ બંને આરોપીઓને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપી વિક્રમે 15 બાઇકોની ચોરીને અંજામ આપ્યો છે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા, JB ગુજરાત ન્યૂઝ.